જયપુરમાં સીએનજી ટ્રકની અન્ય ટ્રક સાથે ટક્કર બાદ ભયાનક બ્લાસ્ટ, 6 લોકોના મોત, 35 લોકો ઇજાગ્રસ્ત. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઇજાગ્રસ્તોના પૂછ્યા ખબર અંતર. બનાસકાંઠાના સણઘર પાસે આર્મીની ગાડીએ બાઇકને ટક્કર મારતા 2 મહિલાના મોત, બાઇક ચાલક અને બાળકી ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ. ડુંગળી પરની નિકાસ ડ્યુટી હટાવવા ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની માંગ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પત્ર લખી ગભરુભાઈ કામડિયાએ કરી રજૂઆત. લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું મોરબી જિલ્લામાં પર્દાફાશ. હળવદ તાલુકામાંથી 5 અને ટંકારા તાલુકામાંથી 1 બોગસ તબીબ ઝડપાયો. આજે રાજ્યભરના 212 એસોસિએશનની ચૂંટણી. જિલ્લા બાર એસોસિએશને એક મહિલા પ્રતિનિધિની ચૂંટણી યોજવી ફરજિયાત. મોડી રાત્રે પરિણામો થશે જાહેર. દિલ્હીમાં ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણનો ટ્રિપલ એટેક. સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર. દિલ્હીમાં આજે પણ હવા બની અતિ ઝેરીલી.